હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના શેઠવાલા। જૂનાગઢના જે.કે. સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ। સુરતના વોર્ડ નંબર 22ના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન સાથે કરી છેતરપિંડી। જે.કે. સ્વામી એન તોડકીએ રીઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે 700 વીઘા જમીન ખરીદી કરવાના નામે 1 કરોડ પડાવ્યા। સુરતના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી બન્યા ભોગ। રિપોર્ટ रुज़ेब अरब। હું હિમાંશુ પ્રવીણસિંહ રાહુલજી રીંઝા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે.કે. સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે। અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને ચીટિંગ કર્યું છે। અમારે સ્વામિનારાયણનું મંદિર બનાવવું છે, સંતોના નામ પડશે, અમારા સંપ્રદાયનું નામ પડશે તો જમીનોના ભાવ વધી જશે, એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલે ને જમીનોનો ભાવ વધે નહીં। આવું કરીને 1 કરોડ 1 લાખ રૂપિયાની મારી સાથે ઠગાઈ કરી છે। તેઓ એમઓયુ કરનાર ભરવાડ, એમના પીએ, વચેટિયાઓ બધા સહિત 8 થી 9 જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે। અગાઉ પણ આ લોકો આ રીતની છેતરપિંડી કરી છે, અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે। આશરે 7 જણના એમઓયુની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે। સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો, એમને પણ 50 લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે, એ પણ ધ્યાનમાં આવ્યું છે। એટલે આ પ્રકારના પાખંડીઓને આપણે બહાર પાડવા જોઈએ। કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહીં બને અને આ લોકોને સજા મળવી જોઈએ।